સુરત ગ્રામ્ય એલસીબીની ટીમે બાતમીના આધારે બારડોલીના મણિકપુર ગામની સીમમાં નેશનલ હાઈવે નંબર 53 પરથી વિદેશી દારૂનો ગેરકાયદેસર જથ્થો વહન કરી લઈ જતા બુટલેગરનો કિમિયો ઉજાગર કરી કરોડોનો દારૂ સહિતનો મુદ્દામાલ કબજે કરી એકની ધરપકડ કરી હતી. સુરત ગ્રામ્ય એલસીબીના પીઆઈ આરબી ભટોરની સૂચનાને લઈ પીએસઆઈ એચસી મસાણીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે અનારમાં હેડ કોન્સ્ટેબલ ચિરાગ કુમાર અને અરજજીને મળેલી બાતમીના આધારે બારડોલી તાલુકાના મણિકપુર ગામની સીમમાં નેશનલ હાઈવે નંબર 53 પરથી વિદેશી દારૂનો ગેરકાયદેસર જથ્થો વહન કરી લઈ જવાનો બુટલેગરનો કિમિયો ઉજાગર કરી ટાટા ટ્રેલર ચાલક રાજસ્થાનના ડુંગરારામ રાવતારામ મેઘવાલને ઝડપી પાડ્યો હતો અને ટ્રેલરની ઝડપી લેતા તેમાંથી 1,03,74,000નો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો, જેથી પોલીસે દારૂનો જથ્થો, ટ્રેલર, મોબાઈલ, રોકડા રૂપિયા સહિત 1,38,99,000થી વધુની મત્તા કબજે કરી દારૂનો જથ્થો મોકલનાર હરલાલ રામ જાટને વોન્ટેડ જાહેર કર્યો હતો.